નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં બધું સમૂહ સૂત્રું ચાલી રહ્યું નથી. અનેક ઘટનાઓ એવી બને છે કે ગુજરાતમાં જાણે કે કોઈ સમાંતર સરકાર ચાલતી હોય તેવી સ્થિતિનો આભાસ થયા કરે છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ ગુજરાતમાં ચિંતાજનક બની છે. તેની વાત આપણે અગાઉના એપિસોડમાં કરી છે અને આ વાતની સાબિતી આપતી ઘણી બધી ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ જ્યારે સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો જ્યારે આ વાત કરે ત્યારે તેને અનુમોદન મળી જાય છે, આ વાત સાબિત થઈ જાય છે. તાજેતરમાં થોડા દિવસો પહેલા અમરેલીના ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયાએ એક આવેદન પત્ર આપ્યું. કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું. આવેદન આપવા એ લોકશાહીમાં દરેકનો અધિકાર છે. હવે આ આવેદન શેના માટે હતું? તો ગુંડાગીરીની વિરુદ્ધમાં હતું, અસામાજિક તત્વોની ભરમાર વધી છે તેના માટે હતું. અને તેમની સાથે કોણ જોડાયું? તો તેમની સાથે બે માજી ધારાસભ્યો, અને તે પણ ભાજપના, નલિનભાઈ કોટડિયા અને મનસુખભાઈ. આ બંને માજી ધારાસભ્યો અને એક તાજી ધારાસભ્ય ગુંડાગીરીના વિરોધમાં, અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં આવેદનપત્ર અમરેલી કલેક્ટરને આપે છે. આ ખૂબ જ એક આશ્ચર્યનો વિષય છે કે જેમની સરકાર છે, જેમનો પડ્યો બોલ ઝીલાતો હોય, જેમના આદેશ પર તુરંત અમલ થતો હોય, વહીવટી તંત્ર જેના ઈશારે કામ કરતું હોય, તેવા સત્તાધારી પક્ષના ધુરંધર નેતાઓ, ધારાસભ્ય દરજ્જાના વ્યક્તિઓ લાચાર બની ગયા છે, મજબૂર બની ગયા છે અને વિપક્ષની જેમ આવેદનપત્રો આપી રહ્યા છે. આ સ્થિતિ કાં તો ભાજપની આંતરિક યાદવા સ્થળી હોઈ શકે, અથવા તો આ સ્થિતિ જૂથબંધીનું પરિણામ હોઈ શકે, અથવા આ ગુનેગારો એટલા બધા વગદાર હોય, સરકારમાં તેમનું એટલું ઉપજતું હોય કે તેમની જાણે કે સમાંતર સરકાર ચાલતી હોય તેવી સ્થિતિનું નિર્માણ હોય, ત્યારે સત્તાધારી પાર્ટીના ધારાસભ્યએ આવેદનપત્ર આપવા જવું પડે. તેઓ કલેક્ટરને ફોન કરીને સૂચના આપી શકે અને આ બાબતની વાત તો તેમણે પોલીસ વડાને કરવાની. તેઓ તેમને પણ ફોન કરીને સૂચના આપી શકે, સ્થાનિક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓને સૂચના આપી શકે, સંકલન સમિતિમાં આ બાબત ઉઠાવી શકે. સંકલનની બેઠકો થતી જ હોય છે, ત્યારે ત્યાં હાજર રહીને આ મુદ્દાઓ ઉઠાવી શકે અને તેના પર શું કાર્યવાહી થઈ તેનો પ્રોગ્રેસ રિપોર્ટ પણ માંગી શકે. પરંતુ તેવું થતું નથી. તેના બદલે તેઓ આવેદનો આપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનું વહીવટી તંત્ર પરની પકડ ગુમાવી રહ્યું છે. વહીવટી તંત્ર પર પકડની બાબત ચિંતાજનક એટલા માટે હોય છે કે સત્તાધારી પાર્ટીનો પકડ જો વહીવટી તંત્ર પર ના હોય તો જનતાની હાલત ખૂબ ખરાબ થઈ શકે છે. એટલે જેવી કાકડિયાએ તો આ વાત ઉઠાવી, ત્યારબાદ અમરેલીના માજી સાંસદ વીરજીભાઈ ઠુમરે પણ મુખ્યમંત્રીને 3 પાનાનો પત્ર પાઠવી અને કાયદો વ્યવસ્થા સહિતની બાબતોમાં અમરેલી જિલ્લાની જે દુર્ગતિ થઈ છે તે બાબતે રજૂઆત કરી છે. એટલે સત્તા પક્ષ અને વિપક્ષ બંને આ બાબતે એક પેજ પર જોવા મળે છે. બંને માને છે
કે અમરેલીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને તેઓ અધિકારીઓને આવેદન આપી રહ્યા છે, પદાધિકારીઓ હવે અધિકારીઓને આવેદનો આપી રહ્યા છે. બીજી વાત એ છે કે આ માત્ર અમરેલીની સ્થિતિ નથી. તાજેતરના એક સમાચારોમાં જાણવા મળ્યું કે કોઈ પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ ની ફેટ પકડી લેવામાં આવી, તેમને ઢસડવામાં આવી. પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેમને કાયદાની રખેવાળી કરવાની હોય, જેમના હાથ નીચે આખું પોલીસ સ્ટેશન આવતું હોય, એ મથકનો વિસ્તાર હોય તે આવતો હોય, તેમને ઢસડવામાં આવ્યા. એક મોન્ટુ નામદાર નામનો વ્યક્તિ પોલીસની ગાડીમાં બેસીને પોલીસને બેફામ ભાંડે છે. તો પોલીસને આટલી બધી નિર્બળ કોણે બનાવી દીધી? કોણ તેમને રોકી રહ્યું છે? પોલીસ કાર્યવાહી કરતી નથી કે કરી શકતી નથી, તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. જો કરતી નથી તો આ તેની નબળાઈ છે, અને કરી શકતી નથી તો આ સરકારની નબળાઈ છે. કારણ કે સરકારની દખલ વગર, નેતાઓની, રાજકીય વ્યક્તિઓની દખલ વગર પોલીસનું આટલું બધું નિર્બળ બનવું શક્ય નથી. અને ક્યાંક ને ક્યાંક સત્તાધારી વ્યક્તિઓ આવી દખલ કરતા હોય, અને સત્તાધારીઓમાં પણ જૂથ હોય છે. જે જૂથ બળુકું હોય, જે જૂથ વગદાર હોય, તેનો નેતા કોઈ પણ ગુનો કરે તો આંખ આડા કાન કરવામાં આવે છે, અને અન્ય જૂથનો વ્યક્તિ જો કોઈ ગુનો કરે તો તેને ફિટ કરી દેવામાં આવે છે. અને આવું એટલા માટે થઈ રહ્યું છે કે ગુજરાતમાં વિપક્ષ નથી. ગુજરાતમાં વિપક્ષની સ્થિતિ નામશેષ થઈ ગઈ છે. એટલે હવે સત્તાધારી પાર્ટીની અંદર જ જૂથને, એક વિરોધી જૂથને વિપક્ષ માની લેવામાં આવ્યું છે. હવે આ બધી ભાંગજળની અંદર, આ બધી માથાકૂટની અંદર વહીવટી તંત્ર બેકાબુ થઈ ગયું છે, કોઈના કંટ્રોલમાં નથી, કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. અધિકારીઓ ડરી રહ્યા છે, તેમની બદલી પણ થઈ શકે, તેઓ સસ્પેન્ડ થઈ શકે, એટલે તેઓ કોઈ કામગીરી જ કરતા નથી. કાગળ એક ટેબલ પરથી બીજા ટેબલ પર જતો રહે છે, નેતાઓ ભાષણો કર્યા કરે છે. આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયું છે. આના માટેની રજૂઆતો તો થઈ રહી છે. સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો આવેદનો આપી રહ્યા છે. આનાથી બીજું શું સાબિતી હોઈ શકે કે વહીવટી તંત્ર પર સરકારે કાબુ ગુમાવી દીધો છે? સરકાર કોની પર એક્શન લે? કામ કોને કરવાનું? તો જે અધિકારીઓ છે, તે અધિકારીઓ કાં તો ભયભીત રહે છે કે કોઈને કંઈક કરશું તો આપણી બદલી થશે, આપણે સસ્પેન્ડ થવાનો વારો આવશે. એટલે તેઓ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં બેસી ગયા છે. જે થઈ રહ્યું છે તે બધું તેઓ જોઈ રહ્યા છે. આ વધારે પડતા રાજકીય દખલ અને વધારે પડતા રાજકીય ચંચુપાતની આ આડ અસર છે, આ રિએક્શન આવેલું છે. અને આમાં મરો જનતાનો થઈ રહ્યો છે. અધિકારીઓ કામ નથી કરતા, સરકારી તંત્ર કામ નથી કરતું, પરિણામે ગુનેગારી બેફામ, ગુંડાઓ બેફામ થઈ ગયા છે. તેમને પોલીસનો કોઈ ભય જ નથી, તેમને કાયદાનો કોઈ ભય જ નથી. અને પરિણામે એક અરાજકતા તરફ ગુજરાત ક્રમશઃ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર સત્વરે નહીં જાગે તો ગુજરાતમાં સ્થિતિ હજુ બગડી શકે તેમ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવી ખૂબ જરૂરી છે. ગુજરાત બિહાર અને બંગાળના રસ્તે ચાલી નીકળ્યું છે. નશાની લતો પડવા લાગી છે. એક વેપારી, શાંત અને સમૃદ્ધ રાજ્ય રાજકારણના આટાપાટામાં એવું તો ફસાયું છે કે તે પોતાને મૂળ ઓળખ કરતા વિપરીત વર્તન કરી રહ્યું છે. સરકારે આ બાબતે સત્વરે પગલાં લેવા પડશે. અને જો વર્તમાન સરકાર પગલાં ન ભરી શકે તો શાસક પક્ષે આ બાબતે વિચાર કરવો પડશે. અને જો તેવો વિચાર ન કરે તો જનતાએ ચોક્કસ વિચાર કરવો પડશે કે આવીને આવી પરિસ્થિતિ રહી તો ગુજરાતનું ભવિષ્ય
આના કરતાં પણ વધારે ખરાબ થઈ શકે તેમ છે. જય હિન્દ, જય ભારત.